બારમાસી મિત્રો બારે માસ ફૂલ આવે તો જો મિત્રો બારમાસીની ઉપયોગિતા. હેલો મિત્રો, કેમ છો બધા? ખુશી જશો. આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે. આજે જે બીજા ઝાડવા વાવ્યા છે ને મોટા, એના પણ માહિતી આપણે મેળવવાની છે. તો બનાવી જો વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ કે દબાવી દો, જેથી મને નવા વિડીયો મળે. તો આ ચલો જે મેળીમાં મોગલમાં તો ચલો જાય મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે જો ચડી ગયા રોડ પર. તો કઈ નથી તો મિત્રો આનું નામ ચાથરાન્સ રોસિસ, વૈજ્ઞાનિક નામ ચાથરાન્સ રોસિસ છે. અને બારમાસી કહેવાય દેશી ભાષામાં. તો મિત્રો આ બાગ બગીચામાં તથા ઘરના આંગણે તથા નાના છોડવાઓ ઉછેરવામાં આવે છે, જેને સફેદ અથવા ગુલાબી ફૂલ આવે જે 12 માસ થાય છે. પાનનો ફૂલ રસ કેન્સરની દવા તરીકે વપરાય છે. ફૂલ વાળી ચા પીવાથી બ્લડ પ્રેશર અને બેચેની અડધી મિનિટ દૂર થઈ જાય છે. તો મિત્રો આ છે બારમાસીનો પૌધો. આપણે ગમે એની પુખ્ત પાને વાવવામાં આવે છે મિત્રો. અને આને 12 માસ ફૂલ આવે છે. તો આવા ઝાડને વાવવા જોઈએ. અને આ દવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે બ્લડ પ્રેશરવાળાને. તો આવા મિત્રો ઝાડવા કાપવાને અને વાવવા જોઈએ મિત્રો. ખૂબ જ ઉછેરવામાં આવે છે. જો મિત્રો અહીંયા બારમાસી છે. તો આપણે આનો એટલી વિશેષતા જાણતા હતા. તમે આની વિશે કાંઈ બીજી માહિતી હોય તો જરાક કમેન્ટ કરી દેજો. અને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરજો મિત્રો. વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ.